વિડીયો જો વોટ તો ગમે તેને આપો, આવશે તો બીજેપી જ. સાચી વાત છે આ ભાઈની. આ વાત હું મારા ઘણા વિડીયોમાં કહી ચૂક્યો છું અને ગુજરાતના સ્થાનિક ઇલેક્શનના પરિણામો પણ કંઈક આવા જ છે. ઠેર ઠેર બીજેપીનો વિરોધ હોવા છતાં પણ પરિણામ બીજેપીની તરફેણ ભાઈ કીધું એમ કોડે તમે ગમીને વોટ આપશો ને તો મોદીને જ જશે, કારણ કે એ વોટ ચોરી કરે છે એવા મશીન થી ભાઈ માં જ આવી, જેના કારણે ઘણા નાગરિકોને આશ્ચર્ય થયું હશે કે આવું શા માટે થયું. ન્યૂઝ વાળાઓ એમ કહે છે કે આ તો બીજેપીના માઇક્રો મેનેજમેન્ટની કમાલ છે. બિલકુલ નહીં, આ તો સંવૈધાનિક સંસ્થાઓની ધમાલ છે. કારણ કે અભણ અને ગુંડા જેવી વાતો કરતા નેતાઓ પાસેથી આપણે માઇક્રો મેનેજમેન્ટની અપેક્ષા તો બિલકુલ ના રાખી શકીએ. ભાઈ કીધું એમ કોડે અભણ હોય એની વાતો આપણે જ બનીએ, એ આપણે અભણ હોય એ આપણે શું શીખડાવે. આ અભણ જ આપણા દેશમાં વડાપ્રધાન એવા સાહેબ વાળા બની જાય છે. આગળ વિડીયો છે. આ કમાલ ભ્રષ્ટાચારી અધિકારીઓ કરતા હોય છે, જેમને વીણી વીણીને સિસ્ટમમાં ગોઠવવામાં આવ્યા છે. જેમનું એકમાત્ર કામ છે પોતાના માલિકોને સત્તામાં ટકાવી રાખવા. આમ થાય તો જ આ અધિકારીઓની પોતાની ગાડી ચાલી શકે. આગળ જુઓ આ વિડીયો. 2024માં ભારતીય જનતા પાર્ટીને જે ફટકો માર્યો જનતાએ, ત્યારબાદ આ પ્રક્રિયાને મોટા પાયે લાગુ કરવામાં આવી છે. જેના કારણે 2024 પછી ઇલેક્શનોના એટલે કે ચૂંટણીના પરિણામો આવતા નથી, પરંતુ આપવામાં આવે છે. સાચી વાત છે આ ભાઈની. બીજેપીની જીતને હવે તમે 100% વોટિંગ કરીને પણ અટકાવી નહીં શકો. કારણ કે અહીં દૂધની આ મોદીથી બધા કંટાળી ગયા છે, તોય મોદી જીતી જશે. કારણ કે એના વિશે એની ભાઈ અહીંયા સત્તામાં જવું નથી એટલા એમ કરે છે. આગળ આ વિડીયો જો આ ભાઈની વાત 100% સાચી છે. વાળી બિલાડી જાતે કરી રહી છે. આવનારા વિડીયોમાં હું તમને બતાવીશ કે કઈ કઈ રીતો વાપરીને લોકતંત્રને હાઈજેક કરવામાં આવ્યું છે. એટલે પેજને ફોલો જરૂર કરી લેજો. હા ભાઈએ કીધું 100% વાત થઈ છે. જમીને મત આપો આવશે તો ભાજપ સરકાર નથી. હા ભાઈ આ બધા જાણે એમ તમે મત દેશો તો આવશે તેને એટલે તમે અને સમજો જનતા નકર આ જાણે આમ નામ જનતાને રોડે રખડતા કરી નાખશે. એની એવું થાય એના મશીન બનાવી નાખે બનાવેલા અહીંયા બધા દેશમાં બેન્ડ છે અને આપણા મોદી સાહેબ વાપરે છે. શું કરું હવે? ખેડૂતો બધા એમ કહેતા એમને મત નહીં દીધો તો જાય તો ન્યા જ છે. તમે ગમીને મત દો કે જાય તો ભાજપ નથી આવી. આ આપણે દેશમાં આવું બધું ચાલે છે. આવું કઈ હાલે સમજો જનતાઓ. આપણા દેશમાં જ આવું થાય બીજી ભ્રષ્ટાચાર બધી આવું કઈ બહારના દેશો કેટલા આગળ વધતા જાય છે એ આને કઈ જોયું ખબર નથી પડતી. ડોલર ઉપર પૈસા વીએ છે ને 1 રૂપિયાનો રૂપિયો જ તે